નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ ભુજ મધ્યે રામનગરી વિસ્તાર વોર્ડ નંબર 3 માં છેલ્લા 3 વર્ષથી ગટર માટે અવાજ ઉપાડી રહ્યા છીએ, તેમ છતાં કોઈ પણ જાતનો ભુજ નગરપાલિકા દ્વારા કોઈ પ્રતિસાદ આપવામાં આવતો નથી તેવા આક્ષેપ સ્થાનિક આગેવાનો દ્વારા કરવામાં આવ્યા હતા। જો આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરવામાં નહીં આવે તો રામનગરીના રહેવાસીઓને સાથે રાખીને ગટર ભરીને નગરપાલિકા જઈશું તેવી ચીમકી ઉચ્ચારી હતી। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। જય હિન્દ। મારું નામ ખલીફા મોહમ્મદ, સામાજિક આગેવાન। આજરોજ રામનગરી વિસ્તારમાં આ હાલત છે નગરપાલિકાની, બરાબર। અમે રામનગરીની ગટર માટે 500 મીટરની લાઈન ખરાબ છે, એના માટે 6 થી 7 વખત રજૂઆત કરી આવ્યા છીએ ને 50 વ્યક્તિઓ અહીંયાથી રામનગરીમાંથી જઈને નગરપાલિકામાં પર રજૂઆત કરી આવ્યા। પ્રાંત અધિકારીને મળી આવ્યા છીએ, પછી આપણે ચીફ ઓફિસર સાહેબને પણ મળી આવ્યા છીએ, એન્જિનિયર સાહેબ છે એ પણ અહીંયા આવી ગયા છે ને બધાએ મોટા મોટા હોદ્દેદાર રામનગરીમાં આવી ગયા છે। જ્યારે ઇલેક્શન હોય છે ત્યારે પર અહીંયા 500 માણસોની બેસવાની વ્યવસ્થા પર એ લોકો કરી આપે છે, અહીંયા ચાય નાસ્તો પર આપે છે ને ગટર હોય છે તો ગટર તાત્કાલિક સફાઈ કરવામાં પડે, પણ ઇલેક્શન પછી આ હાલત છે। આજે છેલ્લા અમે 3 વર્ષથી આના માટે અવાજ ઉપાડીએ છીએ, તો કોઈ જાતનો એ નગરપાલિકા ખાલી સફાઈવાળાને મોકલે છે, બાકી લાઈન બદલાવવાની કોઈ જાતની વાત નથી કરતા। 500 મીટરની લાઈન આખી ચોકઅપ છે, છેલ્લા પાઇપ છે એના અંદર ગાળો છે, તો અમારી માંગ એક જ હતી કે ભાઈ પાઇપ અમને મોટા આપી દો, જ્યાંથી અમે જે હાલાકી થાય છે તો એ ના થાય। તો લાઈન અમને એ અડધી લાઈન કરી છે, અડધો કામ કર્યો છે ને અડધો કામ નથી કર્યો। માથેની સાઈડની જે લાઈન મેન ખરાબ છે એ લોકો આજ સુધી નથી એની ગ્રાન્ટ કરતા ને નથી એના માટે આવતા। તો છેલ્લા અમે 12 મહિનાથી એવી પરેશાની છે કે માણસોના ઘરના અંદર પર પાણી આવે છે ને આવી જ રીતે પરેશાની રહી ને આનો કોઈ ઉકેલ નહીં આવે તો અમે ફરિયાવાળા બધા ભેગા થઈ 200 લીટરના ડ્રમ ભરી આ જ ગટરના ને નગરપાલિકાના અંદર ઘા કરશું, પછી એની જવાબદારી ભુજ નગરપાલિકાની રહેશે। પ્રાંત અધિકારીઓ તોય ભરે ને નગરપાલિકામાં જે પણ જવાબદારી હોય એની। શું કામ કે આ હવે અમે હેરાન બહુ થઈ ગયા છીએ ભાઈ। હમણાં મારા ઘરમાં કેટલા દિવસ ત્યાં પાણી આવે છે, ગટરનું પાણી આવે છે, ઓવરફ્લો પાણી પીવાનું આવતું હોય તો ઠીક છે, પણ મારા ઘરમાં તમે જોઈ શકો છો કે હમણાં એટલું પાણી આવે છે કે મારા છોકરા બહાર નથી નીકળી શકતા। મારા છોકરા નાના છે ને એને પણ કાંઈ પણ થયો એની તમામ જવાબદારી નગરપાલિકાની રહેશે। વિધાનસભાનો ઇલેક્શન હતો ત્યારે અહીંયા મિટિંગ હતી, 500 માણસોની વ્યવસ્થા થઈ ગઈ હતી, ત્યારે એ લોકો એગ્રી થયા હતા કે અમે ગટરની લાઈનો બધી નાખી દઈશું મોટી। ત્યારે એ લોકો માત્ર 30% કામ કર્યો છે, 70% કામ હજી અહીંયા રામનગરી વિસ્તારમાં બાકી છે। અહીંયાના 4 કાઉન્સિલરને ખ્યાલ છે, બરાબર, ને નગરપાલિકામાં બધા જવાબદાર વ્યક્તિઓને ખ્યાલ છે। જૂના જે પ્રમુખ હતા એ તો 2 થી 3 વખત પર વિઝિટ કરી ગયા છે, પણ કોઈ જાતનો કામગીરી નથી થતી। માત્ર ખાલી અમને આશ્વાસન આપે છે ને હવે તો એ આશ્વાસને બંધ થઈ ગયા છે છેલ્લા 12 મહિના થયા। જેવી રીતે વિધાનસભા જીતી ગયા એના પછી આશ્વાસને બંધ થઈ ગયા છે। તો હવે મહેરબાની કરી ને આ કામ જલ્દી હાથ લેવામાં આવે, નહીં તો અમે પછી જે આક્રોશથી વિરોધ કરશું તો એ તમને ભારી પડશે। અમે આ ગટરનું પાણી ડમરા ભરીને ભુજ નગરપાલિકામાં ફેંકશું। જય હિન્દ, જય સંવિધાન।